માથે ફાળિયા ઓઢી આ પોખ માંડી હતી જૂનાગઢના કેશોદના મેસવાણ ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા હવે અમે મરી ગયા તેમ કહી રોકડ કરી મૂકી હતી. કમોસમી વરસાદથી મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળીનો પાક બગડી જતા ખેડૂતોમાં માતમ છવાયો છે. કમોસમી વરસાદ પડતા મગફળીના પાથરા કાળા પડી ગયા હોય, ફૂગ લાગી જતા ઘાસચારો નિષ્ફળ ગયાની વ્યથા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પલળેલા પાકમાં વીછી સાપ જેવા જીવ જાનવર નીકળવાની દહેશત હોય, મજૂર કામ કરવા તૈયાર ન હોય, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વરસાદથી નબળી પડેલી મગફળી પાક સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો, કારણ કે પડતર ભાવે પણ વેચાણ નહીં થાય તેવી ખેડૂતોને દહેશત છે. તો બીજી તરફ મગફળી પલળતા આખું વર્ષ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કેમ કરવી તેમ કઈ ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ એકમાત્ર વિકલ્પ સરકાર પાસે લીધેલ પાક ધિરાણ માફ કરવા માંગ બુલંદ કરી છે.